સુરતમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ભેસ્તાન પોલીસ મથક ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। સુરતના ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પહેલ હેઠળ થેલેસેમિયા બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરાયું હતું। સુરત કમિશનરના આદેશથી અને ડીસીપી જોન 6 રાજેશ પરમારની હાજરીમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર ગેમેતીના નેજા હેઠળ બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં પોલીસ જવાનો અધિકારીઓ સાથે સ્થાનિકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું। ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનું એક આહવાન હતું કે થેલેસેમિયાગ્રસ્ત જે નાના બાળકો છે એમને બ્લડની કમી ન રહે। આ આહવાનને આગળ ધપાવતા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, સેક્ટર 2 શ્રી ડામોર સાહેબ એના માર્ગદર્શન હેઠળ આજે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં અમારે ટોટલ 230 બોટલો એકત્ર થયેલી છે તથા 1100 બોટલનો અમે ટાર્ગેટ રાખ્યો છે। ઓવરઓલ ઝોન 6માં છેલ્લે રક્તદાન પખવાડિયું જે ચાલી રહ્યું છે તેમાં ટોટલ અત્યાર સુધી 1550 બોટલો એકત્ર થઈ ગઈ છે। અત્યારે પણ ડુમસ વિસ્તારમાં પણ ચાલે છે, ત્યાં બીચ ઉપર અમે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છીએ। આવતીકાલે એએમએનએસ કંપનીમાં 1100 બોટલનો રક્તદાન કેમ્પ રાખવામાં આવેલો છે। આમ ટોટલ ઝોન 6 વિસ્તારમાં 4500 રક્તદાન બોટલો એકત્રિત થાય એનો અમે ટાર્ગેટ રાખેલા છે।